નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ સાસુ સસરા જાત્રા કરવા ગયા ત્યાં તેની સાથે બનેલ ઘટના। નિવૃત્ત પ્રવીણભાઈ અને આશાબેન 2 માસની યાત્રા પર ગયા। રાગિણીએ હાશકારો કર્યો કે હવે 2 મહિના તો શાંતિ, ઘરમાં 6 માણસનું કામ અને સાસુ જરા કચકચ્યા, આમ કરાય ને તેમ ના કરાય એવી સૂચનાઓ આપ્યા જ કરે। શરૂઆતમાં થોડું સારું લાગ્યું, પણ એને 1 અઠવાડિયામાં જ ઘરના સાસુ સસરાની ઉણપમાં લાગવા માંડી। આશાબેન સવારે 2 બાળકોને નવડાવી દે, કપડાં પહેરાવે, વાળ ઓળવીને તૈયાર કરી દે। તે સમયમાં રાગિણી નાસ્તો, વાળછોળ, કપડાં ધોવા જેવા કામ કરી લેતી। હવે ખેંચ પડવા માંડી। બપોરે ભાઈ બહેન દાદા દાદી પાસે રમતા રમતા સૂઈ જાય ત્યારે પોતે આરામ કરી શકતી। હવે બેયના તોફાન મસ્તી સુવા દેતા ન હતા। એના મનમાં ઉડે ઉડે રહેલા સુગ અને રીસ ઓગળી ગયા। એને લાગવા માંડ્યું કે સાસુ ભલે ગમે તેવા હોય, પણ એની હાજરીથી પોતાને ઘણી સરળતા રહેતી હતી। ઘરમાંથી કોઈ યાત્રાએ જાય ત્યારે આંગણામાં રોજ સાથીઓ કરવાની પરંપરા પ્રમાણે એ રંગોળી કરવા લાગી અને રાત્રે પાડોશણોને બોલાવીને ધૂન કીર્તન પણ કરવા લાગી। યાત્રા મંડળી ગઢવાલ વિસ્તારમાં પહોંચી। રુદ્રપ્રયાગ જઈ અને પાછું આવવાનું હતું। તેમાં થોડું ચાલવા ચડવાનું આવતું હતું। આશાબેન અને પ્રવીણભાઈ બંને પગે અસશક્ત ન હતા, એટલે મંડળી સાથે ન ગયા, પણ ઉતારા પર જ રોકાઈ ગયા। ઉતારાવાળા શહેરમાં આશાબેને મોટી મોટી નથડી પહેરેલી સુંદર ગઢવાલી સ્ત્રીઓ જોઈ પૂછતા જાણવા મળ્યું કે અહીં મોટી નથડી એ ઘરના સુખની નિશાની ગણાય છે। એના મનમાં પુત્રવધુ માટે ભાવ ઉભરાયો। પતિને પૂછી જોયું કે રાગિણી માટે નથડી ખરીદી શકાય એટલા પૈસાની ગોઠવણ થશે? એ ક્યાંક લગ્ન પ્રસંગમાં પહેરશે તો કેવી રૂપાળી દેખાશે? પૈસાની ગોઠવણ હતી। પતિ પત્ની સુંદર ગઢવાલી નથડી ખરીદી લાવ્યા। યાત્રા પૂરી કરી અને બંને સુખરૂપ પાછા આવ્યા। દીકરી જમાઈ પણ મળવા આવી પહોંચ્યા હતા। ઘરે પહોંચતા સૌ હસી હસીને મળ્યા। આડોશ પાડોશના સ્ત્રી પુરુષો પણ મળવા આવ્યા। ચા પાણી થયા। બીજા લોકો ગયા પછી સામાનના થેલા ખોલ્યા। બધા માટે યાદ કરીને લીધેલા કપડાં અને બીજી ચીજ વસ્તુઓ બતાવી છેલ્લે આશાબેને રાગિણીને પાસે બોલાવી, ડાબલી ખોલી અને નથડી બતાવી। રાગિણી રાજીના રેડ થઈ ગઈ। નથડી હાથમાં લઈ અને બોલી, માડી રે, આવડી મોટી નથડી! મમ્મી, મારું તો નાક તૂટી જશે। એ ઉતાવળે ગઈ, અરીસા સામે ઊભીને નથડી પહેરી આવીને સાસુના પગ પાસે બેઠી। મમ્મી, બધા કહે છે કે યાત્રાવાસીના પગ દાબીએ તો યાત્રાનું અડધું પુણ્ય મળી જાય। લાવો તમારા પગ દાબી દઉં ને તમારું અડધું પુણ્ય લઈ લો। પગ દબાવતી વખતે નથડી રાગિણીના કોમળ હોઠ પર ઝૂલી રહી હતી। આશાબેનનું ધ્યાન રાગિણીના નમણા નાક પર જ હતું। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।